નિફ્ટી 50 નો આ ચાર્ટ તમે જુઓ. છેલ્લા એક વર્ષમાં ભારતની 50 ટોપ કંપનીઓએ -4% રિટર્ન આપ્યું છે. એની સામે S&P 500 ને આપણે જોઈશું તો છેલ્લા એક વર્ષમાં અમેરિકાની 500 સૌથી મોટી કંપનીઝે 20% રિટર્ન આપ્યું છે. એનો મતલબ એ થયો કે અગર આપણે ખાલી ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરેલું હોય તો એવા સંજોગોમાં છેલ્લા એક વર્ષમાં આપણું પોર્ટફોલિયો કાં તો સેમ રહ્યું હશે કાં તો પછી આપણું પોર્ટફોલિયો નેગેટિવ પણ થયું હશે. અને એટલે જ જો અગર 10 લાખ રૂપિયાનું રોકાણ આપણે એક વર્ષ પહેલા કર્યું હશે આપણા સ્ટોક માર્કેટમાં કે પછી 10 લાખ રૂપિયાનું પોર્ટફોલિયો હશે આપણું ગયા વર્ષે, તો જુલાઈ 2026માં એ 10 લાખ રૂપિયાનું પોર્ટફોલિયો 9,60,000ની આજુબાજુ હશે અગર આપણે -4% રિટર્ન જોઈએ તો. પણ જો એ જ 10 લાખ રૂપિયા આપણે 90:10 ના રેશિયોમાં ઇન્વેસ્ટ કર્યા હોત ને, એટલે 90% ઇન્ડિયન માર્કેટમાં અને 10% યુએસ માર્કેટમાં, તો 90% જે 9 લાખ રૂપિયા આપણે ઇન્વેસ્ટ કર્યા છે એમાં 4% લોસ જાય તો બી 8,64,000 રૂપિયા થાય. પણ જે 10% એટલે 1 લાખ રૂપિયા આપણે યુએસ માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યા છે ને, યુએસ માર્કેટ 20% વધ્યા છે પણ આપણો નફો એના કરતાં ખૂબ વધારે હોય. કેમ? કારણ કે એક વર્ષ પહેલા ડોલરનો ભાવ 86 રૂપિયાની આજુબાજુ હતો, એટલે એક વર્ષ પહેલા આપણને 1 લાખ રૂપિયામાં $1160 મળ્યા હોત, જેમાં 20% વધારો થાય એટલે $1392 થાય, એટલે લગભગ 1,34,000 રૂપિયા જેવું થઈ જાય. એટલે આપણને 20% નહીં, આપણને 34% રિટર્ન મળ્યું, કારણ કે કરન્સી ડેપ્રિસિએશનનો ફાયદો આપણને ત્યાં મળે છે. તો પછી તમને સવાલ એ જ થયો હશે ને કે કઈ રીતે આપણે ઇન્ડિયામાં બેઠા બેઠા યુએસ માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકીએ અને શું આ લીગલ છે? એનો જવાબ જોઈતો હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને સાચું કહું. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજુ ઠક્કર. ઇન્ડિયામાં આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના જે નિયમો બનાવે છે ને એ સેબી છે. એ જ રીતે યુએસમાં SEC છે. પણ જ્યારે આપણે ઇન્ડિયાથી યુએસ અગર કોઈ પણ પૈસા ઇન્વેસ્ટ કરવા છે તો એના માટે જે એજન્સી ધ્યાન રાખે છે ને, એ એજન્સીનું નામ છે IFSCA. IFSCA ની સ્થાપના 2020માં થઈ હતી અને આપણા દેશની 4 ફાઇનાન્શિયલ એજન્સી છે ને એના રેગ્યુલેશન્સ મર્જ કરીને થઈ હતી. એટલે RBI, સેબી, IRDAI અને PFIDA, આ બધાના નિયમો ભેગા કરીને ગિફ્ટ સિટીમાં IFSCA ની સ્થાપના કરવામાં આવી. હવે છે ને આનો લીગાલિટી એસ્પેક્ટ સમજીએ, આપણે કઈ રીતે ઇન્વેસ્ટ કરવાના એ સમજીએ ને પહેલા હું તમને થોડુંક થિયરેટિકલ જ્ઞાન આપવા માંગુ છું. અગર તમારે સીધું ટ્યુટોરિયલ પર જવું છે તો પછી આગળ યુટ્યુબમાં ક્લિક કરીને જઈ શકો છો. પહેલા તો એ સમજાવવા માંગુ છું કે આની મની ટ્રેલ શું છે, પૈસા ક્યાંથી ક્યાં જાય. તો મેં છે ને આ યુએસ સ્ટોક્સની ઇન્ફોર્મેશન લીધી ટિકર ટેપ ઉપરથી. હવે ટિકર ટેપના બ્રોકર કોણ છે? તો વ્યૂ ટ્રેડ. આ વ્યૂ ટ્રેડ એક બ્રોકર છે જેમની ઓફિસ પણ અહીંયા આપણા અમદાવાદની બાજુમાં ગિફ્ટ સિટીમાં જ છે. અને આપણે જ્યારે પૈસા યુએસ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ને તો આપણા પૈસાની કસ્ટડી વ્યૂ ટ્રેડ એટલે આપણા બ્રોકર પાસે રહે છે અને એ બ્રોકર આપણા બિહાફ ઉપર યુએસ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરે છે. નેક્સ્ટ સવાલ, શું આપણે યુએસ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવું લીગલ છે કે નહીં? તો જો IFSCA છે, રેગ્યુલેશન્સ છે, એનો મતલબ લીગલ જ હશે ને. તો આ લીગલ તો છે જ આપણા માટે ઇન્વેસ્ટ કરવું, પર લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ જે RBI એ લોન્ચ કરી છે ને એના આધાર ઉપર એક ઇન્ડિયન સિટીઝન એક વર્ષમાં $2.5 લાખ મેક્સિમમ ઇન્વેસ્ટ કરી શકે છે ભારતની બહાર. એટલે ભારતની બહાર આપણે મોકલી શકીએ છીએ. એના પછી નેક્સ્ટ સવાલ, આપણે અગર યુએસ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો એના ઉપર ટેક્સ કેટલું લાગે છે? તો આમાં અગર જો આપણે સ્ટોક્સ 2 વર્ષ એટલે 24 મહિનાથી ઓછા સમય માટે રાખીએ છીએ તો એ શોર્ટ ટર્મ માટે રાખેલું કહેવાય. અને 24 મહિના પહેલા જો આપણે આ સ્ટોક વેચી દઈએ છીએ તો જે નફો થાય છે એ નફો આપણી ટેક્સેબલ ઇન્કમમાં એડ થશે અને આપણા ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે આપણે એના ઉપર ટેક્સ ભરવાનો રહેશે. 24 મહિના પછી આપણે સ્ટોક વેચીએ છીએ તો એ વેચાણ ઉપર આપણને જે નફો થયો છે એ નફા ઉપર આપણે 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ભરવું પડશે. બીજું, આપણે જો એક વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધારે જો રોકાણ કરીએ છીએ ને તો એના પછી આપણે 20% TCS કાપવું પડશે. આ TCS આપણે ITR ફાઇલ કરીએ ને ત્યારે પાછું ક્લેમ પણ કરી શકીએ છીએ. ડિવિડન્ડની વાત કરીએ તો આપણે જે યુએસ સ્ટોક્સ રાખ્યા છે એ યુએસ સ્ટોક્સ ઉપર આપણને જો ડિવિડન્ડ મળે છે ને તો એમાં 25% યુએસ ટેક્સ કાપી લે છે, એના પછી 75% આપણા વોલેટ બેલેન્સમાં એડ થઈ જાય છે. આ 25% જે આપણો ટેક્સ યુએસ ગવર્મેન્ટે કાપ્યો ને એ આપણે ફોરેન ટેક્સ ક્રેડિટ તરીકે જમા પણ લઈ શકીએ છીએ પાછું આપણા ITR રિટર્નમાં. પછી તમને સવાલ એ થયો હશે કે યાર આપણે યુએસમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો બ્રોકરેજ પણ હાઈ હશે. તો મને છે ને આ બ્રોકરેજની ઇન્ફોર્મેશન પણ ટિકર ટેપ ઉપરથી મળી છે કે સૌથી પહેલા તો કોઈ પણ ચાર્જીસ જ નથી. એટલે અકાઉન્ટ ઓપનિંગ ચાર્જીસ, મેન્ટેનન્સ ચાર્જીસ કે વિડ્રોવલના કોઈ ચાર્જીસ નથી. બ્રોકરેજ 0.15% થી શરૂ થાય છે અને એ આપણે જેટલા ટ્રેડ કરીશું એના ઉપર 0.15% બ્રોકરેજ આપણે ભરવું પડશે. તો પછી હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ કે ભાઈ યુએસ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરાય કઈ રીતે? તો જો યુએસ સ્ટોક્સમાં અગર આપણે ઇન્વેસ્ટ કરવું છે ને
તો એના માટે આપણે ટિકર ટેપ ઉપર એક અકાઉન્ટ બનાવવું પડશે. હવે અકાઉન્ટ તમારે જો બનાવવું છે ને તો તમારા માટે મારી પાસે એક સરસ લિંક છે. ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકેલી છે, એના ઉપર ક્લિક કરીને જો તમે અકાઉન્ટ બનાવશો ને તો ટિકર ટેપનું પ્રો વર્ઝન તમને મળશે. આ પ્રો વર્ઝન નોર્મલી ₹399 હોય છે, જેમાં ઘણું બધું આપણું પોર્ટફોલિયો ટ્રેકિંગ થઈ ગયું, આપણું અસેટ્સ ટ્રેકિંગ થઈ ગયું, ઘણા બધા ઇન્સાઇટ્સ, બહુ જ બધા ફીચર્સ છે. ફીચર્સની વાત કરવા રહીશું તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે, પણ આ બધું તમને 1 મહિના માટે ફ્રી મળશે. તો હવે તમે આ લિંક ઉપર ક્લિક કરશો ને એટલે તમારે એક અકાઉન્ટ રજીસ્ટર કરવું પડશે તમારું. એના માટે પહેલા તો તમારા ઈમેલ આઈડી કે ફોન નંબરથી તમારું એક અકાઉન્ટ બનાવો. એ અકાઉન્ટ બનશે ને એના પછી તમારે એક US ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવાનું રહેશે. આ અકાઉન્ટ તમે બનાવશો ને એટલે આધાર કાર્ડ અને પેન કાર્ડથી તમારે વેરિફિકેશન કરવાનું રહેશે. આ વેરિફિકેશન કર્યા પછી તમારે આમાં પૈસા એડ કરવાના છે. હવે પૈસા એડ કરવા માટે હાલમાં 5 બેંક્સમાંથી આપણે પૈસા એડ કરી શકીએ છીએ. કઈ 5 બેંક છે? તો HDFC, ICICI, Axis, IDFC અને કોટક મહિન્દ્રા બેંક. આપણે પૈસા એડ કરીશું ને તો બેલેન્સ વોલેટમાં રિફ્લેક્ટ થતા 2 દિવસ લાગશે. આ પૈસા તરત જ કન્વર્ટ થઈ જશે US ડોલર્સમાં. એક વખત પૈસા ડોલરમાં કન્વર્ટ થઈ જાય છે એના પછી આપણે આપણી ટ્રેડિંગની જર્ની શરૂ કરી શકીએ છીએ અને આ ટ્રેડિંગ કરવામાં આપણે $1 પણ ટ્રેડ કરી શકીએ. અત્યારે SpaceXનો મારે સ્ટોક ખરીદવો છે, $150 છે, તો હું કઈ રીતે ખરીદી શકું? તો યુએસમાં જેવું આપણા દેશમાં મ્યુચ્યુઅલ ફંડમાં પોસિબલ છે કે આપણે ફ્રેક્શનમાં, પોઈન્ટમાં ઇન્વેસ્ટ કરી શકીએ, એ રીતે યુએસના સ્ટોકમાં પણ આપણે ફ્રેક્શનમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. એટલે આપણે $1 પણ ટ્રેડ કરી શકીએ. આપણે ટ્રેડ કરીશું એટલે વોલેટમાંથી બેલેન્સ કપાશે. આપણે પાછો આપણો સ્ટોક સેલ કરીશું એટલે આપણા વોલેટમાં બેલેન્સ એડ થઈ જશે. બસ આટલી સિમ્પલ પ્રોસેસથી આપણે US સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. અગર આ પ્રોસેસથી તમે સમજી ગયા હોય કે US સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કઈ રીતે કરાય તો બસ આવી જ ઇન્ફોર્મેશન માટે સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો અને કમેન્ટમાં મને જણાવતા જજો કે તમે અગર US સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો છો તો કયા સ્ટોક્સમાં તમને રસ છે. આપણે ફરી મળીશું.